अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। विज्ञान जन्म मरण थी मुक्त थवा माटे छे અને જન્મ મરણ થવાનું કારણ અજ્ઞાન છે અને એ અજ્ઞાનનો કાઢવાનું સાધન વિજ્ઞાન છે। અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ। સમજી ગયા? બધું રિલેટિવ ટ્રુથ અજ્ઞાન છે। ઓલ જે આપણે ફાઈવ સેન્સીસ થી ફીલ કરીએ છીએ અજ્ઞાનમાં હું મારું કરતા ભોગતા એમાં આવી જાય બધું। શરીર અને શરીરની ક્રિયા અજ્ઞાન નથી, એની પાછળ રહેલી બિલીફ એમાં અજ્ઞાન છે। હું સાંભળું છું, હું જોઉં છું, હું સૂવું છું, હું ખાઉં છું, હું બોલું છું, હું સ્પર્શ કરું છું, હું ક્રિયા કરું છું, મારું છે, મેં ભોગ્યું, આ બધું અજ્ઞાન। કયું? બિલીફ। ક્રિયા નહીં, ક્રિયા તો મિકેનિકલ છે, ક્રિયા પાછળની બિલીફ। એ જ બિલીફ થી રાગ બેસીને પાછા નવા કર્મો। અજ્ઞાન તો કેટલા જન્મથી ભેગા કરીને આવેલા છે, વાતો કાઢ્યા છે, અત્યારે કાઢવાના વિજ્ઞાન છે, વિજ્ઞાન કાઢ્યા છે, વિજ્ઞાન છે। કાઢવાના છે કે એની સાચી સમજણ પાડવાની, એટલે ડાર્કનેસ ને કાઢવાની જરૂર નથી, પણ પ્રકાશ આપવાની જરૂર છે। પ્રકાશ હોય એટલે ડાર્કનેસ ઉકલે, વીટાય નહીં। શું કીધું? ડાર્કનેસ ઉકલે ખરી પણ વીટાય, વીટાય એટલે બંધાય નહીં। બસ ઉકલવાનું કમ્પલસરી છે। કેવું છે? બંધાવવું એ તમારા ઉપર આધીન છે। ઇગ્નોરન્સ ને શું કહો ગુજરાતી? અજ્ઞાન। અજ્ઞાન નું જે ઓપોઝિટ એટલે જ્ઞાન કે સત્ય અને વિજ્ઞાન સમજો અત્યારે। હા, વિજ્ઞાન સમજો, વિજ્ઞાન વાપરો। અચ્છા, વિજ્ઞાન પણ બેઝિકલી સેમ જ ને, સત્ય એ જ ના? અચ્છા, સો વિજ્ઞાન એ વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ। હા, ઓકે, રિલેટિવ ટ્રુથ નહીં। એ વિજ્ઞાન હું આમ બેઠી છું જયારે અમુક વાર આ તમે જે બધું કીધું એ રીતે, એટલે એ વિજ્ઞાનનો મારો એક્સપિરિયન્સ એ એક્સપિરિયન્સ જ છે અને એ આમ એક આમ જણજણાટી જેવું, એક આમ એક મૂવમેન્ટ જેવું એ છે ને, ઇટ્સ એન એક્સપિરિયન્સ, રાઈટ? એ વસ્તુ જણજણાટી ના હોય, સેપરેશન, સેપરેશન, સેપરેશન એનું તમે જરા સમજાવશો? છૂટા હા, પણ એટલે એક બાજુ રિલેટિવ સત્ય, એક બાજુ રિલેટિવ સત્ય અને એક બાજુ સનાતન સત્ય, બે છૂટું પડી ગયું। રિલેટિવ સત્યની અસર નથી। બસ સનાતન એટલે વિજ્ઞાન, રિલેટિવ એટલે વ્યૂ પોઈન્ટ। એક્સપિરિયન્સમાં એ સનાતન કેવી રીતે આવે? એક્સપિરિયન્સ એટલે એ શું હોય છે? અનુભવનો મતલબ થાય જ્યારે તમને આ દુનિયા કઈ રીતે ચાલે છે એ જો એકવાર સમજાઈ જાય, સૈદ્ધાંતિક કરીને, યુનિવર્સલ ટ્રુથ લોય કરીને, તો પછી ધીમે ધીમે સંસારની બધી વસ્તુની વેલ્યુ ઝીરો થવા માંડે। અને ઝીરો થાય તો રાગદ્વેષ ના થાય। ઝીરો કેમ થાય? કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના જ એની છે, આપણી છે એવું માની બેઠા છે, એની ઉપાધિ છે। હમણાં ના સમજાયું કે શરીરને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે અને શરીરનું કુદરત, શરીર કુદરતનું છે, તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ
એના જ છે. આપણા તો તો પછી આપણે પણ આપણા નથી, આપણે પણ કુદરતના જ છીએ ને. તો આપણે એટલે કોણ? તમે જે આપણે કરો છો, એ આપણે પણ કુદરત. આપણે એટલે આત્મા. હા, પણ આજે અજ્ઞાન વાળા જે આપણે છે, એ પણ આપણે કુદરત. એટલે આત્મા. આપણે એટલે પ્રકૃતિ નહીં. આપણે એટલે પ્રકૃતિ એ અજ્ઞાન, ને આપણે એટલે આત્મા એ વિજ્ઞાન. વિજ્ઞાન નહીં બદલાય, અજ્ઞાન જતું રહેશે. દર અવતારે નવું અજ્ઞાન. વિજ્ઞાન પરમેનન્ટ. લાખ અવતારે આત્મા તેનો તે. સમજી ગયા? વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ, નેવર ચેન્જ. અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, હંમેશા પરિવર્તનશીલ અને ટેમ્પરરી. આ અવસ્થા છે, એ રિલેટિવ સત્ય છે, એનો એન્ડ આવશે. સનાતન સત્ય આત્માનો એન્ડ એ વિજ્ઞાન. હવે રિલેટિવ સત્યને મારું માનવું એ નામ અજ્ઞાન. રિલેટિવ સત્યને રિલેટિવ સત્ય માનવું એ અજ્ઞાન નહીં, એ મારું છે. શરીર રિલેટિવ સત્ય છે પણ એ મારું છે, તો અજ્ઞાન. મન વચન કાયા વિચારે છે, બોલે છે ને ક્રિયા કરે છે, એ હું કરું છું, તો અજ્ઞાન. ક્રિયા અજ્ઞાન નહીં. હું કરું છું એ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ. તો પછી આ બોલે છે તો હું બોલું છું એવું માનવાની ક્યાં જરૂર છે? આ ભોગવે છે તો હું ભોગવવું એવું માનવાની ક્યાં જરૂર છે? ના સમજાય. એ અજ્ઞાન. અજ્ઞાન ક્રિયા રૂપે અજ્ઞાન હું સારું સમજી શકું છું. એ સમજ્યા હોત તો કાઢી નાખ્યું ના હોત. સમજી અને જો સમજી ગયા હોય તો કાઢી નાખ્યું ના હોય. કોઈ અજ્ઞાન રાખે? ગાઢ થતી જાય. કોઈ અજ્ઞાન રાખે? અજ્ઞાન ને જ્ઞાન માનો છો એટલે તો રાખો છો. પણ એક પ્રશ્ન છે, તમે જે કીધું એક પ્રશ્નના જવાબમાં કે સેપરેશન એટલે આજે સેપરેશન બિટવીન જે ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ. ટચમાં બે શબ્દ ટેમ્પરરી પરમેનન્ટ વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન. અને એ જે સેપરેશન ટેમ્પરરી ને પરમેનન્ટ, પણ ટેમ્પરરી એટલે વિચાર આવે છે એ ટેમ્પરરી છે. બધું બોલો છો તે, તો પરમેનન્ટ શ્વાસ લો છો તે. એટલે સેપરેશન બિટવીન થોટ અને સાક્ષી ભાવ પરમેનન્ટ. સાક્ષી ભાવ નહીં. Difference between the permanent and temporary. Soul is permanent and all other things except the soul is temporary. All things except the pure soul. Everything is temporary. ના બેઠું? ના, એ હું શબ્દ સમજી શકું છું, તમારા જે વાક્ય સમજાય છે, પણ એની પાછળનું જે મિનિંગ છે પણ તમે મને પર્ટિક્યુલર પૂછો તો હું જવાબ આપું ને. મેં તમને ક્લિયર કર્યું, બરાબર છે? હવે તમને કહ્યું કે આ કોર્નર થી મને નથી સમજાયું તો એ કોર્નર સમજાવો, બીજું શું સમજાવું? તમે મને કોર્નર થી પૂછો, કાઉન્ટર ક્વેશ્ચન પૂછો, હું તમને ઓપન પૂછું છું કે ના સમજાય ત્યાં સુધી પૂછો, બરાબર છે? આત્મા પરમેનન્ટ છે એનું પ્રમાણ શું? એટલા માટે પરમેનન્ટ નું પ્રમાણ છે કે આ આત્માની હાજરીમાં અનંત અવતાર થઈ ગયા. એ આત્મા ટેમ્પરરી હોય એ આપણી બિલીફ નથી. હે? એ તમે જે છેલ્લું બોલ્યા કે અનંત અવતાર થઈ ગયા, એ આપણી બિલીફ હોય તો હોય ને બિલીફ. જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય નથી સમજાયું ત્યાં સુધી બિલીફ કે મુસલમાન બિલીફ કે ક્રિશ્ચિયન બિલીફ કે હિન્દુ ના કે એ લોકો માટે બિલીફ છે. because they are not matured, they don't know about the temporary and permanent. આપણે કહીએ છીએ મોક્ષ, આપણે કહીએ સનાતન સુખ, આપણે કહીએ પુનર્જન્મ, એ લોકો ક્યાં માને છે? એટલે એ લોકો માટે બિલીફ જ છે. આપણા સનાતન ધર્મમાં બિલીફ જેવું છે જ નહીં. We want to experience everything. We never એવું નહીં. accept anything, whatever. રિલેટિવમાં તો બધું whoever બિલીફ જ છે ને. Doesn't matter what. રિલેટિવમાં તો બધું બિલીફ છે. આત્માની અનુભૂતિ કરવી એ બિલીફ નથી, બાકી બધું તો બિલીફ જ છે ને. જન્મો એટલે મા બાપને માનવાના, તમારે કરવાનું નહીં કશું. જન્મો એટલે ભાઈ બહેનને માનવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કાકા કાકી માનવાના, કરવાનું નહીં કશું. જો બોલતા નથી તમારે શું કરવાનું? જન્મ એટલે મા બાપ પડે, તમારે શું કરવાનું? માનવાનું જ ને. ભાઈ બહેનને, કાકા કાકીને, મામા મામીને, પડોશીને તમે શું કર્યું? માનવાનું. આર્ટિફિશિયલ. You are not create anything. Our whole life is AI. બધું માનવાનું.
પણ આ આખું આર્ટિફિશિયલ પણ કુદરતે જ બનાવ્યું છે કે નહીં? તમારા કર્મના ફળ રૂપે, એની ચોઈસ નથી. As per your exam, they give the only result without the choice of law of nature. એની ચોઈસ નથી. તમે બીજ નાખ્યું, એનું ફળ આપ્યું, એમાં એની શું ભૂલ? તમે થોરિયા વાવી નાખ્યા, બરાબર છે, પછી 2 વર્ષ પછી કેરીઓ આવે, બોલતા નથી. પણ વ્યવસ્થા આપણને મોક્ષ તરફ જ લઈ રહી છે. સમજી ગયો? પછી તો પછી આ આખું અજ્ઞાન વાળું વર્લ્ડ એનો કોઈક તો રોલ છે, નહીતર તો એ અમસ્તું ન હોય, કારણ કે એ વ્યવસ્થાનો જ પાર્ટ છે એટ ધ એન્ડ ઓફ ધ ડે. તો એનો રોલ શું છે? આ અજ્ઞાનનો રોલ, એનો એક કંઈક પોઝિટિવ વસ્તુ શું છે? આ જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા, તે એનો રોલ. બંધ કરવા હોય તો એને ઇરેઝ કરી નાખો, બસ. વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, વિજ્ઞાન એટલે યુનિવર્સલ. પેલા બોલ્યો કે ના બોલ્યો? તમારે બંધ કરવું હોય તો યુનિવર્સલ ટ્રુથ ને ફોલો કરો, ચાલુ રાખવું હોય તો રિલેટિવ ટ્રુથ ને ફોલો કરો. હું ક્યાં ના પાડું છું? એનો ચોઈસ આપણી પાસે છે ખરો. યસ. તો પછી તીર્થંકરની જરૂર શી હતી? બોલતા નથી. આપણે જવાનું છે, પછી એમની ક્યાં જરૂર છે? જ્ઞાન આપનાર જોઈએ ને, એ આપણને દ્રષ્ટિ આપે છે. પુરુષાર્થ આપણે કરવાનો, અનુભવ આપણે કરવાનો, પણ એક્સપિરિયન્સ પર્સનનું ગાઈડન્સ તો જોઈએ ને, ના જોઈએ? તો એ મારામાં શું છે કે મને એની જિજ્ઞાસા છે, અને આજે મારી બેનને ફોર એક્ઝામ્પલ નથી. એ શું છે ડિફરન્સ? કશું નહીં. દરેક વ્યક્તિઓના કર્મના ઇન્ટરેસ્ટ છે. કર્મના ઇન્ટરેસ્ટ. એકને મંદિર ગયા ને એકને મંદિર જવું ગમે, ને એકને થિયેટરમાં જવું ગમે. શું કરીએ? એટલે એ પણ રહેવા જ દેવાનું. એનો હમણાં ઊંડા ઉતરવાનું જ નહીં. ઊંડા ઉતરવાનું આપણી પ્રકૃતિમાં એ નહીં. ગમે એટલી હાચવશો, પંપાડશો, નવડાવશો, દોડાવશો, મેકઅપ કરશો, ખવડાવશો, તોય છેલ્લે દિવાળી ચાપવાની. બોલતા નથી નહીં? શું કરવાનું? ના, મારી વાતમાં ભૂલ હોય તો બોલો ને, એમ કહું છું. આ તો અજ્ઞાન છે. તમે જેના માટે સમય શક્તિનો ભોગ આપો છો એ જ તમે નથી. સમજાતું નથી? તમે જે છો એને જાણતા નથી, અને જેને જાણો છો એ તમે છો નહીં. આનાથી મોટું અજ્ઞાન કયું? મને ગમે ઊંડાઈમાં જવાની જરૂર નથી, એ તો હું સમજી જ ગઈ. પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. હા, કારણ કે પ્રકૃતિ અને પ્રકૃતિનો એક ભાગ આપણે નથી. આપણે ચલાવતા નથી ને આપણે અંત લાવતા નથી. બધું કુદરતનું હતું અને કુદરતની પાસે રહેશે. આપણે આત્મા સિવાય કશું હતા નહીં, છે નહીં અને થવાના નથી. પણ અજ્ઞાનને કારણે જે કર્મ બંધાયા એને કારણે ચારે ગતિમાં ફરવું પડશે. ને અજ્ઞાન જીરો કર્યો તો મોક્ષે જવું, બસ. અને અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન, વચન, કાયા અને તેની ક્રિયાનો વિષય નથી. પછી વિચાર આવે આપણને, એ ડિસ્ચાર્જ. તમે કોઈ વિચાર આવે તે કર્યા નથી, બરાબર છે? તમે પોતે તો બોલો છો આયા, આપણે ક્યાં કર્યા? ડિસ્ચાર્જ આપણે કરવાનું હોય. એટલે એમાં પણ બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી કે આવો વિચાર કેમ આવ્યો, અને કેવી રીતે આમ કરવું, આવું મને એવો વિચાર આવે છે કે આ વ્યક્તિ સારી છે કે આ વ્યક્તિ બરાબર સારી નથી. એવું મને વિચાર સારો ખરાબ આવ્યો ને, એ વિચારને કુદરતી રચના જોવું, ઊંડા ઉતરવું નહીં. એને માર્ક્સ ના આપવા. યુ આર ઓબ્ઝર્વર, નોટ એક્ઝામિનર. ઓકે? મોક્ષે જોવું હોય તો યુ આર ઓબ્ઝર્વર, સંસારમાં ભટકવું હોય તો એક્ઝામિનર. ચૂઝ એનીવન. સીધી સાદી વાત, ગોળ ગોળ બોલવાનું નહીં. 2 વાક્યમાં બધું આવી ગયું, 2 શબ્દમાં. એમાં શાસ્ત્રની જરૂર નથી. લોકોને ભગવાનની વ્યાખ્યા જ ખબર નથી. તો ખબર છે કુદરત જ ભગવાન છે ને. તો બીજું કોણ છે? બધું કુદરતી છે. લોકો કે આ ભગવાનની આરતી ઉતાર, કુદરત ઉતારો છો? જો હવે હશે તમે જે માનો એ બોલો ને.
અધરતાલ બોલવાનું શું? જે બોલ્યું એનું પછી બેકઅપ આપવું જોઈએ. અધરતાલ થોડું બોલાય. જે બોલ્યું એની સાથે સમજદારીથી બોલો. મને તો એ દરિયા પાસે જઈએ તો મારા માટે એ કુદરત જ છે. અને અરે આ પણ ઉઘાડી આખી આ દુનિયા એ દરિયો જ છે ને. આ અજ્ઞાનનો દરિયો જ છે. આ અજ્ઞાનનો દરિયો છે. માયાની જાળનો દરિયો છે. ખ્યાલ આવ્યો છે? આ દરિયો જ છે. આ પેલો પાણી વાળો છે, આ પાણી વગરનો છે. લોકો આ પાણી વગરના દરિયામાં જ મરે છે, બોલતા નથી. પાણી વગરના દરિયામાં જ લોકો મરે છે, અજ્ઞાનતાથી અથડાઈને. યસ કે નો? ભગવાન કોણ છે ખબર નથી. આટલા અવતારો વીતી ગયા, આટલા ધર્મો પાળ્યા, ગુરુ ભગવાન, શાસ્ત્રો વાંચ્યા, પૂજાઓ કરી, આરતી કરી, પણ ભગવાન કોણ છે એ ખબર. ખ્યાલ આવ્યો? ભગવાન કોણ છે એ જ ખબર નથી. ધર્મ કર્યો પણ ભગવાન નહીં ઓળખે. તો કોના માટે ધર્મ કર્યો? એ જ કહું છું ને, એ અજ્ઞાનતામાં. ભગવાનની વ્યાખ્યા સાંભળવી છે? ભગવાનની વ્યાખ્યા આપી પછી સવાલ. ભગવાન મળે પછી રહ્યું નહીં બાકી. હવે ના ના, ગમત જ કરું છું હું બી. બધાને આનંદ થાય ને. આપણે હળવી વાતો, ભારે કમ નહીં કરવાની. ક્યારે ગયો નહીં તો પછી અધર જાય ને તો કેવા ભેટી જવા જેવું નથી. એ બોલે છે હું ને આપણે કઈ પહેરતું નથી. એટલે હળવી વાતો કરવાની. ભગવાનની વ્યાખ્યા આપી આપણે. છેલ્લું ભગવાન, હું તમને 4 પ્રશ્નો પૂછીશ, જવાબ પણ આપીશ. તમારે ખાલી ટીક કરવાની છે. ચૂઝ એનીવન. 2 ટીક નહીં કરવાની. શું નહીં કરવાનું? 2 માંથી 1 ટીક કરવાની. પ્રશ્ન નંબર 1, 4 પ્રશ્નો પૂછીશ. પ્રશ્ન નંબર 1, ભગવાન નામી હોય કે અનામી? અનામી. બોલો. અનામી. કોપી કરવાની બધાય. અને આરતીઓ તો નામી ની ઉતારો છો, બોલતા નથી. ના એટલે સિમંદર સ્વામી તો ભાઈ મારે અત્યારે ટાઇટલ ના જોઈએ. નામી કે અનામી? નહીં, સિમંદર સ્વામી નામ ખરું કે નહીં? અત્યારે આપણે સિદ્ધાંત સમજી રહ્યા છે. અહીંયા કોઈનું નામ આવવું જોઈએ નહીં. બરાબર? તમારે સિલેક્ટ કરવાનું છે ભગવાન નામી કે અનામી. અનામી. બરાબર? જેનું નામ છે એનો નાશ છે, માટે ભગવાનનો નાશ ના થાય. માટે ભગવાન નામી ના હોય, અનામી હોય. નંબર 1. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી કે અરૂપી? તો કોપી જ કરે છે. બોલો. રૂપી. હા, જો તમે રૂપી બોલી ગયા એટલે ભગવાન અનામી. પછી બીજો જવાબ ભગવાન અરૂપી. પ્રશ્ન નંબર 3, ભગવાન જન્મ મરણ વાળા કે અજન્મ અમર? બોલો. બોલો. અજન. અનામી, અરૂપી અને જન્મ મરણ થી પર. અને ચોથો ને છેલ્લો જવાબ, ભગવાન ટેમ્પરરી કે પરમેનન્ટ? બોલો. બોલો. હું કઉ છું જો ભગવાન અનામી, અરૂપી, જન્મ મરણ વગરના ને પરમેનન્ટ હોય તો આપણે દાદા ભગવાન કહીએ. બોલો. તો એમનો હમણાં ભગવાનની વ્યાખ્યા પતી જાય પછી લાવજો પ્રશ્ન. એક કોયડો પતી જવાનો. બરાબર છે? પછી તમે કહો એના જવાબ આપી પછી. બરાબર છે? પહેલા આપણે સિદ્ધાંત, ડેફિનેશન, વ્યાખ્યા સમજી લો. This is a universal truth definition. It is not my viewpoint. ઓકે? એટલે એકવાર સમજી લો. દુનિયામાં શું ચાલે છે એ બીજો શબ્દ છે, સબ્જેક્ટ છે. હકીકત શું છે એ આપણે જાણવું છે. માટે ભગવાન અનામી છે, અરૂપી છે, જન્મ મરણથી પર છે અને કાયમના છે. આ 4 ટાઇટલ કોને લાગુ પડે? બોલો. બોલો. આત્મા. તો આ બધા બોલે છે એટલે. નહીં તો રામકૃષ્ણ મારા વચ્ચે આવી ગયા. યસ કે નો?
આત્માને લાગુ પડે. આત્માને નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમનો છે. ધેટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ ગોડ. બાકી બધા નામધારી રિલેટિવ ગોડ. ઓકે, જવાબ આવી ગયો. બધા એટલે ઓલ, કે નામની જરૂર બસ. ભગવાન શબ્દમાં નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય ને પરમેનન્ટ હોય, એને ભગવાન ટાઇટલ લાગુ પડે અને એ આત્મા જ છે, તે સિવાય બીજા લાગુ પડે નહીં. બાકી વ્યક્તિગત બિલીફ એમાં આપણે કશું કહી શકીએ નહીં. સનાતન સત્ય આ છે. રિલેટિવ સત્ય તો ગમે તે હોઈ શકે. સનાતન સત્ય તો ભગવાન કે જે ક્યારે બદલાય નહીં. ભગવાનનો પરમાત્મા ભગવાન એક જ